થયું કોઈ અરે બાંધીને આવી તો? અરે બેન, હેને મેં રસ્તામાં કાળું ને મોટું મોટું જોયું, મને મારવા આવતું તું. એટલે જાનવર હતું? ના ના. તો કોઈ માણસ હતું? ના ના. તો એને આપણી જેમ આમ સીધા પગ હતા કે ઊંધા? ઈ તો ખબર નહીં. તું અહીંયા બે અને મને હેને હરખી વાત કર. શું થયું? કોણ હતું? બેન, આપણે રામાયણની સિરિયલ આવે ને એમાં હેને મેં એને જોયા તા. હો બેન, આજે અષાઢી બીજ છે એટલે રામ ભગવાન અહીં હે. ના ના, રામ ભગવાન નહોતા. એને તો મેં જોયા ને, એને તો હું ઓળખું. એની તો મૂર્તિના મેં દર્શન કરેલા. તો રાવણ હતો? હા, ઈ હોય તો હોય હો. 10 માથા હતા ને? ના, માથું તો એક જ હતું. હા બેન, આપણે રામાયણની સિરિયલ જોતા ને એમાં રાક્ષસ આવતા ને એમાંથી એક રાક્ષસ હતો લગભગ. પણ બેન, રાક્ષસમાં તો તાડકા, મારી, સુબાહુ, કબંધ, વિરાધ, ખર, દૂષણ, કુંભકર્ણ, રાવણ, એટલા બધા રાક્ષસ હતા. અને રામ ભગવાને કેટલા વર્ષ પહેલા એનો વધ કરી નાખ્યો. પણ બેન, આટલા બધા રાક્ષસ માર્યા ને એમાંથી એક રાક્ષસ છટકી ગયો હે. પણ બેન, ઈ રાક્ષસ તો લંકામાં હે. પણ બેન, આટલા વર્ષ થયા એટલે ધીમે ધીમે આ સાઈડ આયલો આવ્યો હે રાક્ષસ. તું રસ્તામાં આવતી તો બીજું કોઈ હતું? ના, બીજું તો કોઈ નહોતું. હા, તો તને ભ્રમ થયો હોય, બાકી રાક્ષસ અહીંયા નો હોય. અરે બેન, તારા હમ રાક્ષસ જ હતો. હે? હા, મેં જોયો ને. હાલ તો મને બતાવ હાલ. ના હોય, એની આગળ નો જવાય, ઈ આપણે મારી નાખે તો. હવે રાક્ષસની હું ભોડી મળી નાખું. એક રાક્ષસ હું, બે રાક્ષસ હોય ને તો આમ બથમાં લઈ લઉં, હું મૂકું નહીં. હાલ મને બતાવ. હાલ હાલ, તને કાઈ નો થવા દઉં. નથી બીક કોયડી મને આ જગતમાં, ડરું છું તો એક મારા ભોળાનાથથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં. ક્યાં કોઈ હે અહીંયા? જો તો અહીંયા કીધું તું કે રાક્ષસ હે. આ જગ્યા હતી ને? એ બેન, આમ જો રાક્ષસ. બેન, આ મારી નાખીએ. ભાગ ભાગ. બેન, જો તો ખરી, જસુમાસીએ રાક્ષસને પાડી દીધો. હે? એટલે રાક્ષસે જસુમાસીને પાડી દીધા. હાલ હાલ. જસુમાસી, એ જસુમાસી, જસુમાસી ભાગી ન હોગે ને એટલે રાક્ષસે એને પાડી દીધા. હાલ બેન, હવે આપણે ભાગી અહીંયા આવ્યો તો રાક્ષસ. હાલ હાલ હાલ. હું આગળ જઈએ બેન. હાલ. ફુવા, અમે હેને ગામમાં રાક્ષસ જોયો. હવે તમારી બે બહેનોનો આવું કઈક નવીન જ જોઈ ગમે તઈ. બેન, હંતાઈ જા. હા. હવે આમ બહાર નીકળો. કઈ ના હોય ક્યાંય રાક્ષસ આ જમાનામાં. બેન, ફુવા ભલે કે બહાર નો નીકળતી. હા હા ફુવા, અમે ખોટું નથી બોલતા. હવે તમે આખો દી ટીવી જોતા હો ને એટલે તમને એવો ભ્રમ થઈ ગયો. આ દુનિયામાં, આ જમાનામાં ક્યાંય આવા રાક્ષસ હોતા જ નથી. અરે ફુવા, હાચન અમે રાક્ષસ જોયો ને, મોટી બધી છરી ને એ લોહી વાળી.
હા તો હેને જસુમાસી ને રાક્ષસે મારી નાખ્યા. હા હવે એવું ના હોય કઈ. હા હા ફુવા મારી બેન ખોટું નથી બોલતી, મેં જોયું. તો હવે મારે એવો રાક્ષસ ને જોવો જોઈએ. આવો બધો રાક્ષસ કોણ? હાલો હાલો હા હાલો હાલો હાલો. જોવો ફુવા, જસુમાસી, એ જસુમાસી, પાણી ગ્લાસ ભરી લેતા. ઝડપ પાણી એ ગ્લાસ ભરી. જસુમાસી ઊભા થાવ. પાણી. જસુમાસી, એ જસુમાસી ઊભા થાવ. એ જસુમાસી રાક્ષસ જોયો? શું થયું? જસુમાસી કઈક તો બોલો. જસુમાસી હેને બીકમાં કાઈ નથી બોલી હકતા. પણ એને બેન રાક્ષસ માયાવી જેવો લાગે હે, ધારે ઈ કરી હગે. કેમણો ગયો? રાક્ષસ ગયો કેમણો? એમ ગયો ફુવા, તમે બીવોમાં અમે હાલો હાલો આવી હાલો ગયા. આપણે હાલો જોવા જઈએ. ગયો ક્યાં હા હાલો ચોમાહાનો? જાય તો જ ખબર પડે. ઊભા થઈ જાવ જસુમાસી. મારે રાક્ષસને જોવા ન થાવું. મેં તો 2 વાર જોયો. હું તો હેને ઘરે બાથરૂમમાં હંતાઈ જાઉં. પણ બેન હવે તો ફુવા હે. હવે જવા દ્યો ને, બેચાડીને બહુ બી ગઈ હે અને એને જવા દ્યો. રોગો નગર તાવ આવી જાય. હા હાલો હાલો આપણે ગોતીએ. હાલો જસુમાસી ઊભા થઈ જાવ. હાલતા નથી. રાક્ષસ રાક્ષસ ભાગો ભાગો. ફુવા આ તો માણસ છે, રાક્ષસ નથી. આમ જોવો એનું મોઢું નીકળી ગયું. હા પકડો પકડો હાલો. પકડો 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 પકડો. પકડો કોણ છે? જો જો પકડો. આમ કરો આમ. લે આ તો આરતી બેન હે. આ શું છે બધું? આરતીબેન અમને બીવડાવો હા કા? હા અમારો ચડાવી દીધો ઊંચો. આરતીબેન આવા કા નાટક કરો તમે? બોલો. આજે અષાઢી બીજ છે ને, હા એમાં જે રથયાત્રા નીકળી તમે જોવા ગયા તા, હા એમાં જે રાક્ષસ હતો ને પિંજરામાં હતો ને, હા. ઈ હું હતી, હું બની હતી. તો બાર હું કામ નીકળ્યા પિંજરામાંથી? અરે ભૂમિબેન, મારે સીતાજી બનવું હતું, પણ ઈ લોકોએ એમ કીધું કે તમારું શરીર વધારે રહ્યું ને એટલે મને રાક્ષસ બનાવી દીધી. તો પણ અહીંયા બહાર શું કરવા નીકળીએ એવા? અને બધાને બીવડાવો કા? અરે મારે કઈ કોઈને બીવડાવવાનો વિચાર નહોતો. હું ત્યાં બધો કાર્યક્રમ પૂરો કરીને આવતી હતી ને, તો તમારી બેન મને જોઈને બી ગઈ, તો મને મજા આવી એટલે મેં કીધું હાલો હવે બધાયને બીવડાવું. અરે આવી રીતે કોઈ દી કોઈને બીવડાવાય નહીં. કોકના હૃદય બેહી જાય આમાં. તો હા ઈ તો તમારી વાત સાચી હે, મારી ભૂલ થઈ ગઈ. તમને મજા આવી પણ મને બેભાન કરી નાખી. હા આ માન ભાન માં આવ્યા. માફી માંગુ જસુબાસી તમારી. હાલો હવે કોઈ દી એવું કરતા નહીં.